ઓપરેશન કર્યું છે તેનાથી જે ભર ઊંઘમાં હતા તે હવે જાગી ગયા છે। પાકિસ્તાનને હતું કે ભારત તો ફક્ત બોલે છે, ક્યાં કાર્યવાહી કરશે? જોઈ લો કયા પ્રકારની આ કાર્યવાહી કરી છે કે જે આતંકવાદીઓને તમે પોષતા હતા તેવા 70 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે। તો દેશમાંથી આ પ્રતિક્રિયા આવી રહી છે। કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષોના મોત થયા હતા। ત્યારબાદ દેશભરમાં લોકોમાં આક્રોશ હતો। ત્યારે ઓપરેશન સિંદૂર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું છે। 24 કરતાં વધુ મિસાઇલો પાકિસ્તાન પર મોડી રાત્રે ટાંકવામાં આવી છે। ત્યારે દેશભરમાં ખુશી છે। આપણી સાથે સુરતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે, આપણે સીધા એમની પાસેથી જાણીશું। સંગીતાબેન, શું કહેશો? આતંકવાદને લઈને લોકોમાં આક્રોશ હતો અને ભારત સરકારે મોડી રાત્રે જે કામગીરી કરી છે, જેવી રીતે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે 26 નિર્દોષ લોકોને હત્યા કરવામાં આવી અને એને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી, એ ખૂબ આઘાતજનક પૂરા દેશ માટે વાત હતી ને એનો બદલો લોકોમાં થમી રહ્યો હતો અને લોકો બધા જ નાગરિકો દેશના કહેતા હતા કે એનો બદલો લેવાનો છે અને મોદી સાહેબ કંઈ કરશે। આ મોદી સાહેબ પર એક વિશ્વાસ હતો અને મોદી સાહેબે કરીને બતાવ્યું। ઓપરેશન સિંધુ જે પાર પાડવામાં આવ્યું છે, દેશના બધા જ નાગરિકો મોદી સાહેબ પર ખૂબ ગૌરવથી અભિમાન અનુભવી રહ્યા છે કે આ મોદી સાહેબ છે એટલે આ દેશ છે અને મોદી હે તો મુમકિન હે, અને એટલા માટે મોદી સાહેબ જે કરશે એ આપણા દેશના સારા માટે જ કરશે। બિલકુલ આતા સંગીતાબેન તેમને સીધું કીધું છે કે દેશના લોકોને મોદી સાહેબ પર વિશ્વાસ હતો અને ચોક્કસ દેશના વડાપ્રધાને કરી બતાવ્યું છે। લોકોમાં જે આક્રોશ હતો, આક્રોશનો આજે અંત આવ્યો છે। પણ એક વાત ચોક્કસ છે, જો પાકિસ્તાન દ્વારા આગામી દિવસમાં કોઈક છમકડું થશે તો તેનો જડબાતોડ જવાબ આપવા દેશની તમામ 3 પાંખની સેના બોર્ડરો પર તૈનાત છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો પાકિસ્તાન ઊંઘતું રહ્યું અને ભારતે લઈ લીધો બદલો। જો કે ભારત હવે અહીંયાથી શાંતિથી પણ નથી બેસવાનું, કારણ કે આપને સૌને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી શું કરી શકે છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે પ્રકારે આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ દેશભરમાં લોકોમાં આક્રોશ હતો। ત્યારે મોડી રાત્રે ભારત સરકાર અને ખાસ કરીને ભારત આર્મીએ જે પ્રકારે પાકિસ્તાન પર 24 મિસાઇલો તાક્યા છે તેને લઈને દેશમાં ખુશીનો માહોલ છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સાંસદ છે, સુરતના પ્રથમ સાંસદ કે જે બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલ આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ। મુકેશભાઈ, શું કહેશો આ ઘટનાને લઈને? મોદી સાહેબના ઓપરેશન સિંદૂરને હું ખૂબ અભિનંદન આપું છું। મોદી સાહેબે ભારત દેશની 140 કરોડ પ્રજાનું પ્રતિબિંબ પાડ્યું છે। મોદી સાહેબે પાકિસ્તાનને અને આતંકવાદીઓને છોડશો નહીં, આ આતંકવાદીઓનો સફાયો તો કરજો જ, સાથે સાથે આતંકવાદીને મુખ્ય સ્ત્રોત છે પાકિસ્તાનની સેના, તે પાકિસ્તાનની સેનાનો પણ તમે છોડશો નહીં। પાકિસ્તાનમાં પણ ગામે ગામ પાકિસ્તાનની સૈનિકોની વિધવાઓ, પાકિસ્તાનના સૈનિકોને બાળકો, એના સગાઓ, એના ગામડે ગામડે રડાકૂટો થવો જોઈએ અને એ લોકોને પણ ખબર પડે કે ભારત દેશના નિર્દોષ નાગરિકોને અને નિર્દોષ જવાનોને મારી નાખવાની શું હાલત થાય છે। અને પાકિસ્તાનના એવા હાલ કરજો કે દુનિયા એની પર ધિક્કારે ને વર્ષો સુધી પાકિસ્તાન બેઠું નહીં થઈ શકે, એને સ્ટ્રેચરમાં બેઠું નહીં થઈ શકે, વ્હીલચેરમાં બેઠું નહીં થઈ શકે, એવી હાલ કરીને પાકિસ્તાનને છોડજો અને આ અભિયાન પૂરું કરજો। મોદી સાહેબ, આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પણ આ પાકિસ્તાન જે આતંકવાદીઓનું પ્રેરણા સ્ત્રોત છે, જન્મદાતા છે, તે પાકિસ્તાનને તમામ રીતે ખોખલું કરીને છોડજો। મુકેશભાઈ, સૌપ્રથમ સાંસદ હતા મોદી સાહેબની પાર્ટીમાંથી જે બિનહરીફ ચૂંટાયા છે, તમારા પર તો મોદી સાહેબને ખૂબ જ આનંદ અને વિશ્વાસ હતો કે ભાઈ ચલો એક સાંસદ તો એવા છે કે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે, તમારા પ્રત્યે પ્રેમ છે। તો આજે તમે શું કહેશો ખાસ કરીને મોદી સાહેબને? મોદી સાહેબ, તમને લાખ કરોડો અભિનંદન। હું સાંસદ તરીકે આજે પાર્લામેન્ટમાં બેસીને હું ગૌરવ અનુભવું છું કે મારા મોદી સાહેબે આજે જે દાયકાઓથી આતંકવાદ ચાલે છે એને ખતમ કરવાની દિશામાં ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે અને આજે તો હું ખૂબ આનંદિત છું। હું તમારું મોઢું મીઠું કરાવવા માગું છું। આવો આપણે ફટાકડા ફોડીને અને મોઢું મીઠું કરીને આ મોદી સાહેબના એક પગલાંને આપણે વધામણા કરીએ।
બિલકુલ આ હતા મુકેશ દલાલ, જેઓ સુરતના સાંસદ છે. તેમને અભિનંદન આપ્યા છે દેશના વડાપ્રધાનને, અને ચોક્કસ એક વાત કહી છે કે ભારત દેશના નિર્દોષ નાગરિકોને મારનાર આ પાકિસ્તાન અને તેની આર્મીને જડબાતોડ જવાબ આપી, અને અહીંયા જે કહી શકાય કે 26 જેટલા નિર્દોષ લોકોના મોત બાદ જે માતમ હતો, આ માતમ હાલ પાકિસ્તાનમાં જોવા મળે તેવી તેમને ઈચ્છા પણ વ્યક્ત કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો 23 મિનિટ અને 24 મિસાઇલ અટેક, અને આ રીતે કંઈક ભારતે આપ્યો છે પહેલગામ હુમલાનો જવાબ, જેમાં 70 આતંકવાદીઓનો સફાયો બોલાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું પહેલગામ હુમલા બાદ કે એકને છોડવામાં નહીં આવે, એ પછી આતંકવાદીઓ હોય, આતંકના આકા હોય કે પછી આતંકને પોષનાર પાકિસ્તાન હોય, કારણ કે દુનિયાને પણ ખબર છે કે આતંકવાદ ક્યાં ફલી ફૂલી રહ્યું છે અને ત્યાં જવાબ આપવો જરૂરી છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બનાસકાંઠામાં ખુશી છે. ભારતની કાર્યવાહીથી લોકોમાં ખુશી છે અને બનાસકાંઠાના લોકોમાં દિવાળી જેવો માહોલ છે. બનાસકાંઠામાં લોકોએ લગાવ્યા છે ભારત માતા કી જયના નારા. જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેનો બદલો જે છે તે ભારતે ઓપરેશન સિંદૂર કરીને લીધો છે, અને ભારત દ્વારા જે બદલો લેવામાં આવ્યો છે તેને લઈને અત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ છે. બનાસકાંઠાના લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે. સીધી જ વાત કરીશું લોકો જોડે. ખાસ કરીને શું કહેશો ભારત જે બદલો લીધો છે તેને લઈને? પહેલાં તો આજથી 15 દિવસ અગાઉ જે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર પર્યટકોને નિશાનો બનાવવામાં આવ્યા અને એમને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા હતા, એમના માટે જે એર સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નષ્ટ કરવા માટે પીઓકેની અંદર અલગ અલગ 3 ઠેકાણા ઉપર જે આતંકવાદી સંગઠનો ચલાવી રહ્યા છે, એવા આતંકવાદી સંગઠનો ઉપર 9 બોમ્બ દ્વારા જે એર સ્ટ્રાઇક કરે અને સંગઠનોને નાશ કરવામાં આવ્યો તે બદલ ભારતીય સેનાને અને દેશના વડાપ્રધાનને પહેલાં તો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, કારણ કે દેશના એક લોકોની અંદર આ બદલો લેવા માટે આતુરતા હતી કે ક્યારે આપણી સેના અને વડાપ્રધાન દ્વારા આદેશ મળ્યા પછી જે પ્રયત્નશીલ અને સંગઠન બહુ જ મજબૂત દ્વારા અને આખો એર સ્ટ્રાઇક દ્વારા જે આ સંગઠનો ચલાવી રહ્યા છે, સંગઠનોને નાશ કરવા માટે જે સેના દ્વારા કરવામાં આવ્યો તે બદલ અમને બંને બહુ ખુશી છે. અને આજે જે અમને એક બહુ ઉત્સાહ છે કે આજે જે એમને બદલો લીધો અને અમને બી જોશ છે કે એવો બદલો ફરીથી લે અને આતંકવાદને બિલકુલ નષ્ટ કરી નાખે અને ભારત ઉપર બીજી વાર આ આતંકીઓ ક્યારે પણ આક્રમણ ના કરે અને દેશના લોકોને નુકસાન ન પહોંચાડે, એવી અમને આજ બહુ ખુશી છે. શું કહેશો જે રીતે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને જવાબ આપ્યો છે? આ મુદ્દે બનાસકાંઠાવાસીઓ ખૂબ જ ખુશ છે, ખૂબ જ રાજી છે. આ જ રીતના જો ભારત પાકિસ્તાનને જવાબ આપતા રહેશે તો જ પાકિસ્તાન શાંત રહેશે. શું કહેશો તમે જે સીધો જવાબ જે ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવ્યો છે? હું બહુ ખુશ જ છું. એવાનો એવો જવાબ બીજી વેળા પણ આપે, બીજી વેળા પાકિસ્તાન ભારત પર હુમલો ના કરે, અને હુમલો કરે તો એના કરતાં પણ વધારે બદલો લે એવી લોકોની ચાહના છે. બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજા કેટલાક લોકો છે, શું કહેશો તમે જે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને પાકિસ્તાનને સબક શીખવાડ્યું છે? ભારત સરકારે જે સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને જે સબક શીખવાડ્યો એમાં વારંવાર આ લોકો અડપલા કરે છે. એના માટે આતંકવાદીઓ કાયમી નષ્ટ થાય, કાયમી એમનો નાશ થાય, એના માટે સરકારે વારંવાર પગલાં લઈ એર સ્ટ્રાઇક કરી અને આ લોકોને સબક શીખવાડવો જોઈએ. કેટલો ખુશીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લો પણ પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર સાથે અડીને આવેલો. સારો નિર્ણય છે, બહુ સ્ટ્રાઇક સારી કરી છે અને એવી રીતે વારંવાર કરવી જોઈએ. અમારા અંદાજથી કે વળીને વધતી હુમલા ન થાય ભારત ઉપર. બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો તમે આ હુમલાને લઈને? ખાસ કરીને જે બદલો ભારત લોકોની ઈચ્છા હતી કે ભારત સરકાર જે છે નિર્ણય લે અને નિર્ણય લઈને જે બદલો લેવામાં આવે અને જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, કેવો માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં અને લોકો કેટલા ખુશ છે? આજે તો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે, કારણ કે જ્યારે આપણા નાગરિકોને જ્યારે મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા હતા ત્યારે શોકની લાગણી હતી અમને સૌને, પરંતુ આજે આતંકવાદીઓને જે એર સ્ટ્રાઇક દ્વારા આપણી સેના અને વડાપ્રધાનના આદેશથી જે કરવામાં આવ્યું છે એટલે અમને તો એટલી ખુશી છે કે ખુશીનો કોઈ પાર જ નથી. અને વળી પણ પાકિસ્તાન આપણા ઉપર કોઈ એવી કરતૂત ના કરે એના માટે સતત આતંકવાદીઓના ઠેકાણાને નાશ કરતું રહેવું જોઈએ એવી અમારી પણ આશા જ બી છે.
આ હતા બનાસકાંઠાના લોકો. તેમનું કહેવું છે કે જે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાનને જે જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.